આજે આપણે કફન વગર ખિસ્સાની વાત કરીશું. એક અર્થશાસ્ત્રીએ કહ્યું છે, માનવીની ઈચ્છાઓ લગામ વગરના ઘોડા જેવી છે. અર્થાત માણસ જ્યારે ઈચ્છાઓ સાથે જન્મે છે અને ઈચ્છાઓ લઈને જ મરે છે. સામાન્ય વિચાર કરીએ તો કોઈ પણ માણસને સારામાં સારી ઊંચા જીવન ધોરણ જીવવા માટે શું જોઈએ છે? પોતાનું મનગમતું ભાવતું 2 ટાઈમનું ભોજન. જે મકાન જોઈએ સમાજમાં માણસો મારા છોકરા છોકરી માટે માગું લઈને આવે તેવું મકાન, આધુનિક ફેશનવાળા સારામાં સારા 25 જોડી કપડાં. સમાજના લોકો ઘરના સમાજમાં મોભા પ્રમાણે દીકરા દીકરીનું લગ્ન ખર્ચ કરવા તેમજ પછી શા માટે માણસના પસીના કમાઈ છોડી લાખોપતિ કરોડપતિ થવા રાત દિવસ કાળા ધોળા કરી આખી જિંદગી બળદની જેમ ગોળ ગોળ ફરીને મરી જાય છે? તેથી જ ભગવદ્ ગીતાના 16મા અધ્યાય આસુરી પ્રકૃતિના જે ગુણો દર્શાવ્યા છે તે એક ગુણ એવો પણ છે, હે અર્જુન, આટલું ધન મારી પાસે છે અને હજુ વધુ ધન ભેગું કરીશ એવી વૃત્તિવાળા આસુરી પ્રકૃતિ લઈ જન્મેલા છે. સામાન્ય રીતે આજે આપણે અમેરિકા જવાનું હોય તો 6 મહિના પહેલાં વિઝાના કાગળિયા કરીએ તો આખા સમાજમાં ઢંઢેરો પીટીએ છે કે યુએસએ જવાના છે, સ્વર્ગમાં જવાના ના હોય. આપણે ખબર છે કે અમેરિકાનું ચલણ રૂપિયો ચાલે નહીં, ત્યાં બધો વ્યવહાર ડોલરમાં કન્વર્ટ કરવો પડે. અમેરિકા જતા પહેલાં રૂપિયામાં ડોલરને કન્વર્ટ ફેરવી અમેરિકા જઈએ છીએ. અમેરિકા જવા માટે અમેરિકાના સરકારના બધા નિયમોનું પાલન કરવું પડે. તેમજ ઓફિસમાં ધક્કા પણ 100% ખાવા પડે. કંટાળો આવતો નથી, પણ અંતરના અમેરિકા જવાનો આનંદ છે. પરંતુ એમ કહીએ કે દવાખાને કોઈ બીમાર છે એને ટિફિન આપી આવો તો ટિફિન આપવા નહીં જાય, એનાથી નહીં થાય. એક વાત પૂછીને આપણે પૂછી જોજો કે દેશ છોડી અમેરિકા જવા માટે જેટલા આપણે અધીરા છીએ કાળજી રાખીએ તેટલા અધીરા કાળજી ફાની દુનિયા છોડીને આપણે જતા રહીશું ત્યારે રાખીએ છીએ ખરા? તો તેનો જવાબ નામ જ હશે. કારણ કે શું કાળજી રાખવી જોઈએ? તો હા, આપણે માગું છું. શિષ્યની વાત એક નાનકડી ગાંઠે બાંધી લેજો કે એક વાત ચોક્કસ છે કે દુનિયામાં બધા સત્યમાંનું પરમ સત્ય હોય છે, મૃત્યુ છે. 3 કિલોનું વજન જન્મેલું બાળક જ્યારે વૃદ્ધ થઈ મૃત્યુ પામે છે ત્યારે સ્મશાનમાં તેના રાખની કિંમત બાળી શરીરનું રાખનું વજન 3 કિલો જ હોય છે અને તે પોટલામાં 50 લાખની એસી ગાડી બેસવાના કોકના ગળા કાપી કાળા ધોળા કરવાનો કોઈ અર્થ ખરો? અગાઉથી વાત આશ્ચર્યની છે. અને અમેરિકા જઈએ છીએ ત્યારે અમેરિકા જવાનો વિમાન બેસવાનો આનંદ જે છે, ભારત છોડવાનો દુઃખ આપણને થતું નથી. તો ફાની દુનિયા છોડી કુદરતના દેશમાં જવામાં કેમ રડવા બેસી છીએ? કારણ કે અમેરિકાનો ડોલર આપણી ખિસ્સામાં છે, કુદરતના દેશનું ચલણ આપણી પાસે નથી. તેથી તેટલે રડવું આવે છે. કારણ કે તેનો પ્રશ્ન કુદરતના દેશનું સ્વર્ગ દેશનું ચલણ કહ્યું તો કુદરતમાં 2 ચલણ ચાલે છે, બરોબર? એક પાપ અને બીજું પુણ્ય. તે મોક્ષના દેશમાં ચલણ પુણ્યનું ચલણ ચાલે છે અને નરકના દેશમાં પાપનું ચલણ ચાલે છે. તમારે કઈ બેંકમાં કઈ ચલણ તમારે પાસ કરાવવું તે તમારા હાથની વાત છે. ભગવદ્ ગીતા એક ઊંટ ખરીદી શકાય તેવું જ્ઞાન છે. શરૂઆતમાં પૈસાદાર માણસને શોભે એવી બધી જ જરૂરિયાતો પૂરી થઈ ગઈ, પણ તિજોરીમાં ઢગલા રૂપિયા હોય તો વેળાસર જીતી જજો. કારણ કે અમારાથી કહેવાશે નહીં. તેને મન વચન કાયાથી
બીજાને સુખ આપવા માટે કન્વર્ટ કરી દેજો તો પુણ્યનું ચલણ ફેરવીને નાખજો. તેથી અમારાથી દબાણ કરી શકાય નહીં. ખોળિયામાં પ્રાણ નીકળી ગયા પછી બધું ભેગું કરેલું ધન કુદરતની જપ્તીમાં જવાનું છે, એટલું ધ્યાન રાખજો. કોઈ શંકા નથી. જેટલું આપ્યું તેટલું જ આપણું, ને જેટલું રહ્યું તે બીજાનું. બસ આટલું જ. આજ પૂરતું આટલું. જય શ્રી રામ.